નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાણીગેટ મહાદેવનગર સોસાયટીમાંથી લાઇટિંગના 1,88,000ની મત્તાનો સામાન ચોરી જનાર રાજસ્થાનથી ઝડપાયો। શહેરના પાણીગેટ વિસ્તારમાં લાઇટિંગ ડેકોરેશન ધંધો કરતા વેપારીના બંધ ગોડાઉનમાંથી દરવાજોનો નકુચો તોડી એલઈડી લાઇટો, સારફી લાઇટો, સોફ્ટવેર તથા લેપટોપ સહિતના આશરે કુલ રૂપિયા 1,88,000ની કિંમતના સામાનની ચોરી કરનાર ઈસમને પાણીગેટ પોલીસે રાજસ્થાનથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા રામવાટિકા સોસાયટી પાછળના સૂર્યા ફ્લેટ્સ ફ્લેટ નંબર 404માં રહેતા નિકુંજભાઈ કૈલાસભાઈ માછી પોતાના પરિવાર સાથે રહે છે અને શહેરના ઉમા 4 રસ્તા નજીક વૈષ્ણોદેવી કોમ્પ્લેક્સમાં રહેતા સુભાષ કનુભાઈ માછી સાથે ભાગીદારીમાં લાઇટિંગ ડેકોરેશનનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેઓ આ લાઇટિંગ ડેકોરેશનનો સામાન પોતાના મિત્ર સંદીપ વસંતભાઈ રાવળના ઠક્કરનાથ મહાદેવ મંદિર પાસેના મકાન નંબર 31માં મૂકે છે। ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ સિંગરોડ ખાતે લાઇટિંગ ડેકોરેશનનો કાર્યક્રમ હોવાથી પોતાના ભાગીદાર સુભાષ માછી તથા તેઓ સાથે કામ કરતા મજૂરો સાથે સામાન લઈ રૂમને તાળું મારીને ગયા હતા અને રાત્રે 11 વાગે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સિંગરોડથી મકાન પરત આવી મકાન ખોલી સમગ્ર લાઇટિંગનો સામાન ઉતારી ગોત્રી ખાતે એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ હોવાથી સામાન લઈ પિકઅપ ગાડીમાં મજૂરો સાથે મોકલવાવી નિકુંજભાઈ પોતાના ઘરે જતા હતા અને બીજા દિવસે એટલે કે તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં નિકુંજભાઈ પોતાના ઘરે હતા। તે દરમિયાન કામ કરતા મજૂર શશાંક માછીએ ફોન કરીને જણાવ્યું હતું કે સારફી લાઇટ અને બેગ મળતા નથી, જેથી નિકુંજભાઈ ને સુભાષભાઈએ પોતાના મકાનમાં રહેતા મજૂરોને પૂછ્યું હતું, પરંતુ તેઓને પણ આ અંગેની ખબર ન હતી। બીજા દિવસે નારેશ્વર ભરૂચ કાર્યક્રમ હોવાથી ત્યાં સામાન ભરતી વખતે પણ સારફી લાઇટ જોવા મળી ન હતી, જેથી મકાનમાં તપાસ કરતા મકાનના પાછળના દરવાજાની સ્ટોપરનો નકુચો તૂટેલો હોય ચોરી થયાનું જણાયું હતું, જેથી આસપાસ તપાસ હાથ ધરતા પાછળના ભાગે સીડીના ટેરેસ પર 2 સારફી લાઇટની પેટીઓ ખુલ્લી હાલતમાં મળી આવી, જેથી નીચે આવેલી સામાન ચેક કરતા 12 નંગ સારફી લાઇટો જેની આશરે કિંમત 1,30,000, 4 નંગ એલઈડી લાઇટો જેની અંદાજે કિંમત રૂપિયા 8,000, લેઝર કંટ્રોલ સોફ્ટવેર જેની આશરે કિંમત રૂપિયા 25,000, લેનોવા કંપનીનું લેપટોપ જેની અંદાજે કિંમત રૂપિયા 25,000 મળી આશરે કુલ 1,88,000ની મત્તાની ચોરી થઈ હોવાની અંગેની પોલીસ ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે અગાઉ લાઇટિંગનું કામ કરતો અને ચોરીવાળી જગ્યાએ રહેતો મહેશ પ્રકાશભાઈ કટારા રહે ઘોડાદરા ગામ ભગતપુર પંચાયત તાલુકો કુશલગઢ જિલ્લો બાજવાડા રાજસ્થાન બોલેરો ગાડી જેનો રજિસ્ટર નંબર GJ18BB 6503માં ચોરી કરી સામાન લઈ ગયો હતો, જેથી તે તપાસ કરતા તેના મકાનના રસોડાના રૂમમાંથી સારફી લાઇટો, એલઈડી લાઇટો, લેઝર કંટ્રોલ સોફ્ટવેર તથા લેપટોપ સાથેનો મુદ્દામાલ મળી આવ્યો હતો। મહેશ કટારાની પૂછપરછ કરતા તેણે કુશલગઢથી બોલેરો ગાડી ભાડે મંગાવી તેના મિત્રોને બોલાવી સામાન ભરી ગયો હતો, જેથી તેની મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે।